સુરત આંતરરાષ્ટ્રીય સ્તરે સર્જાયેલી યુદ્ધ જેવી પરિસ્થિતિની અસર હવે સુરતના રિયલ એસ્ટેટ ક્ષેત્ર ઉપર પણ જોવા મળી રહી છે. પેટ્રોલિયમ અને ઇંધણના ભાવમાં થયેલા વધારાના કારણે પરિવહન અને ઉત્પાદન ખર્ચમાં વધારો થયો છે. ક્રેડાઈ સુરતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ચેરમેન સંજય માંગુકિયાએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી બાંધકામ માટે જરૂરી લગભગ તમામ સામગ્રીના ભાવ સતત વધી રહ્યા છે. વધેલા ઇંધણના ખર્ચની સીધી જ અસર પરિવહન અને ઉત્પાદન ઉપર પડી રહી છે, જેના કારણે બાંધકામ ઉદ્યોગ માટે પ્રોજેક્ટ પૂર્ણ કરવાનો ખર્ચ સતત વધી રહ્યો છે. તેમણે જણાવ્યું હતું કે અત્યાર સુધી ડેવલપર્સે વધેલા ખર્ચનો બોજ પોતાની રીતે સહન કરવાનો પ્રયાસ કર્યો હતો અને પરિસ્થિતિ સામાન્ય બનવાની આશા રાખી હતી. પરંતુ હાલની સ્થિતિમાં નજીકના ભવિષ્યમાં ભાવમાં ઘટાડો થવાની કોઈ જ શક્યતા દેખાતી ન હોવાથી હવે વધેલા ખર્ચની અસર ફ્લેટની કિંમતો પર કરવી અનિવાર્ય બની છે. વધુમાં તેમણે કહ્યું હતું કે ચાલુ પ્રોજેક્ટમાં ભાવ વધારાની અસર પ્રોજેક્ટ કયા તબક્કે છે તેના આધારે અલગ અલગ રહેશે. ફાઉન્ડેશન, સ્ટ્રક્ચર, પ્લાસ્ટર અથવા ફિનિશિંગ જેવા વિવિધ તબક્કામાં ખર્ચની સ્થિતિ જુદી હોવાથી દરેક પ્રોજેક્ટમાં ભાવ વધારાનું પ્રમાણ પણ અલગ હોઈ શકે છે. જોકે તેની સીધી અસર ફ્લેટ ખરીદનાર ગ્રાહકો ઉપર પડશે. સંજય માંગુકિયાએ આગળ જણાવ્યું હતું કે ક્રેડાઈ ગુજરાતની બોર્ડ બેઠકમાં રાજ્યના વિવિધ શહેરોના ચેપ્ટરોએ સર્વસંમતિથી નિર્ણય લીધો છે કે બાંધકામ ખર્ચમાં થયેલા વધારાની અસર હવે નવા અને ચાલુ પ્રોજેક્ટ્સની કિંમતોમાં જોવા મળશે. હાલની પ્રેસ કોન્ફરન્સનો હેતુ સરકાર સમક્ષ કોઈ ચોક્કસ માંગણી કરવાનો નથી, પરંતુ સામાન્ય નાગરિકોને વાસ્તવિક પરિસ્થિતિથી માહિતી. સરકાર ભવિષ્યમાં સ્ટેમ્પ ડ્યુટી, જીએસટી અથવા અન્ય કરમાં રાહત આપવા અંગે વિચારણા કરે તો તે અલગ વિષય છે, પરંતુ હાલ વધેલા ખર્ચની અસરથી બચવાનો કોઈ જ વિકલ્પ બચ્યો નથી. ક્રેડાઈ સુરતે ઘર ખરીદવાનું આયોજન કરી રહેલા લોકોને સમયસર નિર્ણય લેવા અપીલ કરી છે. સંસ્થાના જણાવ્યા મુજબ જે લોકો હાલમાં ફ્લેટ ખરીદવાનો વિચાર કરી રહ્યા છે પરંતુ નિર્ણય ટાળી રહ્યા છે, તેમણે વહેલી તકે ખરીદી કરવી જોઈએ, કારણ કે આગામી સમયમાં લોન્ચ થનારા નવા પ્રોજેક્ટ્સમાં બાંધકામ ખર્ચ વધવાના કારણે પ્રતિ ચોરસ ફૂટ અંદાજે 200 થી 400 રૂપિયા સુધીનો વધારો થઈ શકે છે. વિસ્તાર અને પ્રોજેક્ટના પ્રકાર મુજબ આ વધારો વધુ છે કે ઓછો હોઈ શકે છે. ક્રેડાઈ સુરતના પ્રમુખ ડોક્ટર જિગ્નેશ પટેલે જણાવ્યું હતું કે પ્રેસ કોન્ફરન્સ યોજવાનો મુખ્ય હેતુ બાંધકામ ક્ષેત્રમાં વપરાતા રો મટીરિયલના સતત વધી રહેલા ભાવ અંગે લોકોને વાસ્તવિક માહિતી પહોંચાડવાનો છે. સિમેન્ટ, સ્ટીલ, એલ્યુમિનિયમ સહિતની વિવિધ સામગ્રીના ભાવમાં નોંધપાત્ર વધારો થતાં અંડર કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ્સની કિંમત વધી રહી છે, જેના કારણે આગામી સમયમાં નવા લોન્ચ થતા પ્રોજેક્ટ્સ તેમજ હજુ પૂર્ણ ન થયેલા પ્રોજેક્ટ્સમાં મિલકતોના ભાવમાં અંદાજે 5 થી 10% સુધીનો વધારો કરવો અનિવાર્ય બનશે. તેમણે જણાવ્યું કે હાલ ચાલી રહેલા પ્રોજેક્ટ્સમાં વધારો પ્રમાણમાં ઓછો રહેશે, જ્યારે નવા પ્રોજેક્ટ્સમાં વધેલી કન્સ્ટ્રક્શન કોસ્ટની સંપૂર્ણ અસર તેની કિંમતોમાં જોવા મળશે. આ કારણોસર ગ્રાહકોને સમયસર નિર્ણય લઈ શકે અને ભાવ વધારાના કારણો અંગે સાચી માહિતી મળી રહે તે હેતુથી આ જાહેરાત કરવામાં આવી છે. હું ડૉક્ટર જિગ્નેશ પટેલ, પ્રેસિડેન્ટ ક્રેડાઈ સુરત. આજે આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી અમે જાહેર જનતાને જણાવીએ છીએ કે જે છેલ્લા 2-5 વર્ષની અંદર વૈશ્વિક પરિસ્થિતિ ઉપસ્થિત થઈ છે, એ યુદ્ધની હોય કે મટીરિયલના ક્રાઇસિસની હોય, અમે રિસોર્સનો ઉપયોગ કરીને મકાનો બનાવીએ છીએ, જેની કિંમતોમાં તોતિંગ વધારો થયો છે અને આને કારણે અમારા કન્સ્ટ્રક્શન કોસ્ટમાં ખૂબ જ વધારો થયો છે. મટીરિયલની ખૂબ જ શોર્ટેજ છે, લેબરની પણ શોર્ટેજ છે અને આ કારણો ધ્યાનમાં રાખીને આજે અમારી સંસ્થાએ નક્કી કર્યું છે કે જે પ્રોજેક્ટ જે સ્ટેજ પર છે એ રીતે એમાં ભાવનો વધારો કરવામાં આવે. જે પ્રોજેક્ટ અંડર કન્સ્ટ્રક્શન છે તેમાં 5 થી 7% વધારો અને જે હવે બન્યા જ નથી અને બનવાના છે એમાં 10% સુધીનો ભાવનો વધારો આવી શકે છે. અમે સમજણથી આ સીટ આપને રજૂ કરીએ છીએ, જેમાં અલગ અલગ મટીરિયલના ભાવો કેટલા વધ્યા છે એનું આપણને જાણકારી મળી રહે. આપ આ પ્રેસ કોન્ફરન્સ દ્વારા, આ માધ્યમ દ્વારા આપ લોકોને જણાવો કે આ તારીખથી 15 તારીખથી ભાવમાં વધારો થવાનો છે. જે કોઈ કહેવાય ઈચ્છા છે કે જેને મકાન ખરીદી જ લેવું છે અને જે પ્રોજેક્ટો પૂરા થવાને આરે આવ્યા છે એમાં સત્વરે મકાન ખરીદી શકે એવા સારા આશયથી અમે લોકોને આ માધ્યમથી જણાવીએ છીએ. હું સંજય માંગુકિયા, ચેરમેન ક્રેડાઈ સુરત. આજની આ પ્રેસ કોન્ફરન્સમાં અમે ક્રેડાઈ સુરત વતી આપ સૌને જણાવવા માંગીએ છીએ કે છેલ્લા ઘણા મહિનાઓની યુદ્ધની વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જે બિલ્ડિંગ મટીરિયલમાં ભાવ વધારો આવ્યો છે તેની ડાયરેક્ટ ઇનડાયરેક્ટ અસર અમારે પ્રોડક્શન પર પડેલી છે. જે મટીરિયલનો ભાવ વધારો આવ્યો એના કારણે અમારી પ્રોડક્શન કોસ્ટમાં વધારો આવ્યો છે. લેબરની શોર્ટેજ છે, લેબરમાં બી વધારો આવ્યો છે, જેના કારણે અમારા કન્સ્ટ્રક્શન ઉદ્યોગને આગળ સર્વાઈવ થવું થોડું અઘરું દેખાઈ રહ્યું છે. અને ક્રેડાઈ હંમેશા બાંધકામ ઉદ્યોગના સર્વાંગી વિકાસ માટે કામ કરતી હોય છે. તો ક્રેડાઈના પ્લેટફોર્મ પર સર્વ મેમ્બરોની સંમતિથી અમે એક એવો નિર્ણય લીધો છે
કે જે ભાવ વધારો આવ્યો છે તેને ધ્યાનમાં રાખીને આગામી 15 જુલાઈથી સુરત શહેરની અંદર દરેક પ્રોજેક્ટમાં કેસ ટુ કેસ અને સ્ટેજ ટુ સ્ટેજ 5 થી 10% ભાવ વધારો કરવામાં આવશે, જેનો અમલ દરેક બિલ્ડરો આગલા 15 તારીખ પછીથી કરવાનો રહેશે. અમે ક્રેડાઈ સુરત વતી આપના માધ્યમથી જાહેર જનતાને જણાવીએ છીએ કે તમારું જે બી કોઈ રિયલ એસ્ટેટ ખરીદવાનું સપનું હોય કે તમે જોઈ રહ્યા હોય તો આ વસ્તુને ધ્યાનમાં રાખીને નિર્ણય તમારો છે. ભવિષ્યમાં આ વધારો હજુ વધારી બી આવી શકે એમ છે. તો આપના માધ્યમથી જણાવવાનું કે અમારો સંદેશ તમે લોકો સુધી પહોંચાડો અને અમારા એસોસિએશનને થોડો સહકાર આપો. થેન્ક યુ.